નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓને ડીએડીએસ સાથે 4 હપ્તા ચૂકવવામાં આવશે. ડિસેમ્બર મહિનો પહેલો હપ્તો અપાશે. તો મિત્રો, સંપૂર્ણ ચર્ચા કરવાના છે. જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં આપણી ચેનલ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. અવશ્ય જોઈન થઈ જાય. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમે જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો તે ફેમિલી મેમ્બરો વધારે સામાન્ય બગાડ વિડીયો શરૂઆત કરું છું. તો મિત્રો, જે રાજ્ય સરકાર છે તેમના પેન્શનો માટે અને નિવૃત્ત કર્મચારીઓ માટે ડીએડીએસને લઈને 4 હપ્તામાં ચૂકવવામાં આવશે અને તેનો પહેલો હપ્તો ડિસેમ્બર મહિનામાં આપી દેવામાં આવશે. તો મિત્રો, ઓર્ડર હેઠળ ડીએ બાકી રકમ પહેલો હપ્તો ડિસેમ્બર 2024માં આપવામાં આવશે. તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેનો બીજો હપ્તો જાન્યુઆરી 2025માં આપશે અને ત્રીજો હપ્તો 2025માં અને ચોથો હપ્તો માર્ચ 2025માં આપવામાં આવશે. આ મિત્રો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં 3 હપ્તામાં 4 હપ્તા ચૂકી દેવામાં આવશે. ડિસેમ્બર મહિનો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને તેમ 4 મહિનામાં 4 હપ્તા ચૂકી દેવામાં આવશે. તો મધ્યપ્રદેશના લાખો સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. જાન્યુઆરી ઓક્ટોબર 2024 સુધીના આખી રકમ ઉપર નવીનતમ અપડેટ આવી છે. ટ્રેઝરી અને એકાઉન્ટ્સ કમિશનર સર્ટિફિકેટ આદેશ જારી કર્યું છે, જે અંતર્ગત જાન્યુઆરી સપ્ટેમ્બર 2024 9 મહિના સુધીના બાકી ડીએ ચૂકવણી 4 સમાન હપ્તા ચૂકવવામાં આવશે. તેનાથી 7 લાખ કર્મચારીઓને ફાયદો થશે. ઓર્ડર હેઠળ ડીએની બાકી રકમ પહેલો હપ્તો ડિસેમ્બર મહિનામાં આપવામાં આવશે. તે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજો હપ્તો જાન્યુઆરી 2025માં, ત્રીજો હપ્તો ફેબ્રુઆરી 2025માં, ચોથો હપ્તો માર્ચ 2025માં આપવામાં આવશે. એવો અંદાજ છે કે વર્ગ 1 અધિકાર 57,000 રૂપિયા, વર્ગ 2ના કર્મચારી 32,000 રૂપિયા, ત્રીજા વર્ગના કર્મચારી 14,000 રૂપિયા અને ચોથા વર્ગના કર્મચારી 14,000 રૂપિયા અને કર્મચારીઓને 7,000 રૂપિયા સુધી એરિયસ પર મળશે. આ રીતે બાકીની ગણતરી કરવામાં આવશે. ઓર્ડર હેઠળ એરિયસ કેલ્ક્યુલેશન શીટનો ઉપયોગ બાકી ગણતરી કરવા માટે કરવામાં આવશે, જેમાં દરેક હપ્તા સમયસર અને વ્યવસ્થિત રીતે વેચવામાં જોગવાઈ કરવામાં આવશે. ઓક્ટોબર 2024 ડીએ બાકીને ચૂકવવા માટે પેરોલ એરિયલ કેલ્ક્યુલેશન આંતરિક પ્રક્રિયા પસંદ કરવામાં આવશે. ઓક્ટોબર 2024ના ચૂકવવાપાત્ર ડીએની પ્રથમ હપ્તો પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા ત્રીજો અધિકારી સુવિધા ઉપલબ્ધ છે અને કમિશનર જિલ્લા ત્રીજો અધિકારી પર નિર્દેશ કર્યો છે. બાકી ચૂકવવા અંતર્ગત સંપૂર્ણ માહિતી તમામ તાબાના તિજોરી સંબંધિત વિભાગોને ડીએમાં મોકલી દેવામાં આવશે. ઓક્ટોબર ડીએમાં 4% વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે દિવાળી પહેલાં મોહન યાદવ સરકાર રાજ્યને 7.50 લાખ સરકારી કર્મચારી ભેટ આપી છે અને મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો છે. ત્યારબાદ ડીએ 46% થઈ ગયું. 50% ડીએના કારણે સરકારી કર્મચારી દર મહિને 720થી માંડીને 5,740 રૂપિયાનો લાભ મળશે. નવો દર જાન્યુઆરી 2024 લાગુ કરવામાં આવશે, જેને જાન્યુઆરી ઓક્ટોબર સુધી બાકી હપ્તાની ચૂકવવામાં આવશે. તેની પ્રક્રિયા હવે નવેમ્બર શરૂ થઈ ગઈ છે. તેમને જણાવી દઈએ કે નવેમ્બર પગાર 28 ઓક્ટોબર ખાતા મોકલી દેવામાં આવશે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.